નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. આપની સાથે હું છું જિજ્ઞાસા. ફેસ્ટિવલ સિઝન ચાલતી હોય એટલે ઘરમાં મહેમાનોની અવરજવર પણ થતી રહેતી હોય છે. ત્યારે મહેમાન ગતિ બરાબર થાય એ માટે ખાસ તો ભોજન પર ધ્યાન અપાતું હોય છે કે જમવામાં શું બનાવવું. એટલે આજે બે રેસીપી અમે એવી લઈને આવ્યા છીએ કે જે સરસ મજાની તમે ફેસ્ટિવલ સિઝનમાં બનાવી શકો છો, પ્રસાદ સ્વરૂપે પણ ધરી શકો છો અને કોઈક મહેમાન આવે છે તો એમને પણ સરસ મજાનું ખવડાવીને ઇમ્પ્રેસ કરી શકો છો. તો ચલો જઈએ આજના હોમ શેફ પાસે. અમારી સાથે છે હોમ શેફ શીતલ જટાણિયા. શીતલબેન, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. શીતલબેન, તમે જ્યારે પણ આવો છો ત્યારે તમારા ટેસ્ટની અને તમારા ટ્વિસ્ટની એક નવી રેસીપી લઈને આવતા હોવ છો, એટલે આ વખતે હું પણ એક્સાઇટેડ છું અને અમારા વ્યુઅર્સ પણ એટલા જ એક્સાઇટેડ છે કે તમે કઈ તમારા ટેસ્ટની અને તમારા ટ્વિસ્ટની રેસીપી બનાવવાના છો. આજે હું મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથેની રેસીપી પૌવા રતાળુ રોલ્સ બનાવીશ, જેમાં હું આ વંડરનો ચાટ મસાલો યુઝ કરીને બનાવીશ. પોહા રતાળુ રોલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તો કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થશે? હા, તેના માટે આપણે રતાળુ બોઇલ કરીને લીધા છે. એક વાટકી પોહા છે, 2 ચમચી બેસણ છે, કોથમરી છે, પનીર છે, બોઇલ કરેલી મકાઈ છે, કેપ્સિકમ છે, ડુંગળી છે, ઝુકીની છે, ગાજર છે, બોઇલ વટાણા છે, આદુ મરચાં છે, ઝીણા ક્રશ કરેલા, લસણની પેસ્ટ છે. એટલે અત્યાર સુધી પૌવા તમે સવારે નાસ્તામાં લીધા હશે, પરંતુ આજે શીતલબેન કંઈક અલગ જ એમાંથી એક નવી એમની ટેસ્ટની એમના ટ્વિસ્ટ એક વાનગી બનાવવાના છે. તો આપણે ફટાફટ એ વાનગી શરૂ કરી દઈએ. શીતલબેન, સ્ટાર્ટ કરીએ આપણે? સ્ટાર્ટ કરી દઈએ. તેના માટે આપણે 1 ચમચી જેટલું ઓઇલ લઈશું. તેના માટે મેં અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ લીધું છે, જે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. બિલકુલ. અંકુરનું ઓઇલ છે તે એકદમ હેલ્ધી પણ છે અને ખૂબ જ સરસ આવે છે. તેની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. ઘરમાં આપણે કંઈ પણ ફ્રાય થતું હોય તો આજુબાજુવાળાને પણ ખ્યાલ આવી જાય કે આ અંકુરનું ઓઇલ યુઝ કર્યું છે. અને ફ્રાય કરવા માટે તો એકદમ અંકુરનું ઓઇલ ખૂબ જ બેસ્ટમાં બેસ્ટ છે. હું તો મારા ઘરે એ જ યુઝ કરું. તમને આઈડિયા કેવી રીતે આવ્યો કે પૌવા અને રતાળુમાંથી કોઈ રોલ પણ બની શકે અને એ પણ અલગ જ તમારા ટેસ્ટ ને તમારા ટ્વિસ્ટના? કેમ કે પૌવા એ હેલ્ધી છે અને રતાળુ પણ હેલ્ધી છે અને પૌવા હેલ્થવાઇઝ સારા છે. એમાં હિમોગ્લોબિનની પણ માત્રા છે, એટલે જેને ખૂનની કમી હોય એ લોકો માટે ખૂબ ફાયદાકારક છે. ફાઇબરયુક્ત હોવાથી તમને પાચનમાં પણ ખૂબ ફાયદાકારક છે. હવે આપણે એમાં લસણ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ અને પોહા માટે ખાસ એક ડે નક્કી કરવામાં આવ્યો છે. 7 જૂન પૌવા ડે તરીકે ઉજવવામાં આવે છે. તો એના ન્યુટ્રિશન એટલા ફાયદા હશે તો જ એના માટે એક દિવસ રાખ્યો હોય ને. બિલકુલ. તો તમે જ્યારે પોહા ડે હોય છે તો સ્પેશિયલ કંઈ પોહાની બીજી કોઈ વાનગી બનાવી છે અત્યાર સુધીમાં, અથવા તો તમે કેવી રીતે પોહા ડે સેલિબ્રેટ કરો છો? હા, પોહા ડેમાં તો મારા ઘરે ખાસ પોહાની આઈટમ રેગ્યુલર જનરલી હું બનાવતી જ હોઉં છું, પણ પોહા ડેમાં તો હું ખાસ બનાવું. પોહા ડેમાં તો પોહા તમે ગમે એમાં યુઝ કરી શકો. પોહા હું ખમણ બનાવું એમાં નાખું, હાંડો બનાવું એમાં એડ કરું, ચીલા બનાવું એમાં એડ કરું, ગમે તે આઈટમ બનાવું એમાં પોહા તો મારે હોય જ. હવે આપણે આ ઝુકીની એડ કરશું. ઝુકીનીની ખેતી અમેરિકામાં થાય છે. તે એક ગ્રીન કલરની હોય છે, એક યલો કલરની હોય છે, પણ અહીંયા હવે આપણે ભારતમાં પણ હવે એની ખેતી થાય છે અને એ હેલ્થવાઇઝ ખૂબ જ સારી છે. આમાં ઘણા બધા ન્યુટ્રિશન ફાયદા છે. આનાથી સ્કિનમાં ફાયદો કરે છે, પછી પાચનમાં ફાયદો કરે છે. અમેરિકાના લોકો તો ખૂબ જ આનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે એ લોકોને આ સલાડમાં, સબ્જીમાં બધામાં ઝુકીનીનો યુઝ કરતા હોય છે. હવે આપણે ત્યાં મળવા લાગી છે તો હવે આપણે પણ તેનો યુઝ કરીએ.
શીતલબેન, તમે ઝુકીનીના આટલા બધા ફાયદા કીધા છે એટલે મને એવું લાગે છે કે એની પણ થોડી જો રેસીપી તમે સ્પેશિયલ ખાલી ઝુકીનીની કોઈ બનાવતા હોય તો અમારા વ્યુઅર્સને એ પણ આપણે જણાવીએ જેનાથી એમને પણ ખ્યાલ આવે કે આમાંથી નવી કોઈ રેસીપી બની શકે. હા, ઝુકીની તમે એમ નેમ તમે કાકડી જેમ આપણે ખાઈએ ને એ રીતે તમે કાકડીની જેમ પણ ખાઈ શકો છો. એ આ રીતની આવશે. આમ દેખાવમાં કાકડી જેવી લાગશે, અંદરથી દૂધી જેવી હશે, એટલે પાણીનો ભાગ તેમાં વધારે હશે. અને આના તો સલાડમાં યુઝ કરી શકાય, કાકડીની જેમ એમને એમ ખાઈ શકાય, આની કટલેસ પણ થઈ શકે, સબ્જી પણ થઈ શકે, ગમે તે રીતે આનો યુઝ કરી શકાય. અને આનો ફાયદો એ શું છે કે વેઇટ લોસ માટે ખૂબ ફાયદાકારક છે. કેમ કે આને આપણે ઉપયોગ કરીએ ને તો આનાથી જલ્દી ભૂખ નથી લાગતી, તમને પેટ ભરેલું ભરેલું લાગે. હવે આપણે કેપ્સિકમ એડ કરી દઈશું, ગાજર એડ કરશું. શીતલબેન, અત્યારે ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે એટલે ઘરે ગેસ્ટનું પણ આવન જાવન રહેતું હોય છે, તો એ સમય દરમિયાન સરસ કોઈ રેસીપી બનાવી શકાય જે ગેસ્ટને પણ નવી લાગે અને ખાવામાં બી એટલી જ સ્વાદિષ્ટ લાગે. તો એવી કોઈ રેસીપી તમે ટ્રાય કરી છે અથવા તો અમારા વ્યુઅર્સને તમે કોઈ એવી નવી રેસીપી કહી શકો? તો એના માટે હું તમને એક યુનિક અને ન્યૂ રેસીપી તમને કહું છું કે તમારે જે હેલ્ધી પણ છે, તમારે જે હલવો બનાવો, તમે શીરો બનાવો, એ તમે મગની દાળનો બનાવો, ચણાની દાળનો બનાવો કે મસૂરની દાળનો બનાવો. હું એ ત્રણેય યુઝ કરી અને એને પલાળી શેકી અને એનો પાવડર બનાવીને હું ઘરમાં રાખતી હોઉં, જેથી કોઈ ગેસ્ટ આવે તો આપણે ઘઉંના લોટનો શીરો કેમ બનાવીએ એમ ફટાફટ આ મિક્સ દાળનો હલવો બની જશે અને યુનિક પણ લાગશે અને ટેસ્ટી પણ લાગશે. અને આ તમે હેલ્ધી માટે રતાળુના વડા છે, તમારા બટેટાનો, અત્યારે બટેટાનો લગભગ કોઈ યુઝ નથી, ડાયાબિટીસ માટે બટેટા ઘણા લોકો ના ખાતા હોય તો તેના માટે રતાળું ખૂબ ફાયદાકારક છે. રતાળુના વડા, રતાળુની પૂરી ફટાફટ બની જશે. કેમ કે એના પીસ કરી અને આપણે ભજીયા જેમ બનાવીએ એમ તમારે એને લોટમાં એડ કરી અને ફ્રાય કરી લેવાના અને યુનિક પણ લાગશે. હવે આપણે તેમાં આ મકાઈ મેં લીધી છે, જે મકાઈ છે એને મેં સ્ટીમ કરી અને ક્રશ કરીને લીધી છે. શીતલબેન, અહીંયા તમે મકાઈનો અલગ રીતે થોડો ઉપયોગ કર્યો છે તો એનું કંઈ ખાસ રીઝન? હા, કેમ કે મકાઈના દાણા હોય ને તો આપણે એ રોલ આપણે વાળતા હોય તો રોલમાંથી છૂટી જતા હોય છે, અને આ તમે આ રીતે નાખશો ને તો સરસ બાઇડિંગમાં તમને પ્રોબ્લેમ નહીં. હવે આપણે આ બોઇલ વટાણા છે એ પણ એડ કરી દઈશું. તો કોઈ એવી ટિપ્સ કે અમારા વ્યુઅર્સને તમે આપવા માંગતા હોય કે કોઈ પણ રેસીપી હોય પણ જો એ એક બે ટિપ્સ ફોલો કરશે તો એમની રેસીપી સ્વાદિષ્ટ જ બનશે, કોઈ પણ વાનગી બનાવશે તો એકદમ સરસ બનશે અને સ્વાદિષ્ટ બનશે. હા, જો તમે મંચુરિયન બનાવો તો મંચુરિયનમાં ઘણીવાર બધાને કડક બની જતા હોય છે, એ ચવડ જેવા થઈ જતા હોય છે. તો તેના માટે તમે મંચુરિયનનો ડો બનાવો ને તેમાં 1 ચમચી જેટલું બટર એડ કરવાનું, એટલે તમારા મંચુરિયન સોફ્ટ બનશે. અને ઘણીવાર એવું થતું હોય કે શાક સબ્જીમાં તેલ વધારે થઈ જતું હોય છે, તો તેને સબ્જીમાંથી તેલ કાઢવા માટે તમે ઉપરથી તો કાઢી લો પણ અંદર જે તેલ છે એ તમે કેવી રીતે કાઢવું? તો એના માટે તમારે જે સબ્જી છે ને એને તમારે ફ્રીજમાં ઠરી જાય ને એટલે ફ્રીજમાં રાખી દેવાની, ફ્રીઝરમાં. એટલે એનો ફ્રીઝરમાં જે ઓઇલ હશે ને એનો આખો બરફ બની જશે, એટલે પછી તમારે એ ઉપરથી કાઢી લેવાની અને તમારી સબ્જીમાં ઓઇલ ફ્રી થઈ જશે. બહુ જ તમે યુઝફુલ ટિપ્સ આપી છે, કેમ કે મોસ્ટલી લોકોને આવું થતું હોય છે ને. ખાસ તમે જે તેલની વાત કરી એમાં મીઠામાં બી એવું હોય છે, ઘણી વખત મીઠું વધારે પડી જાય તો પછી એનો કઈ ઓપ્શન નથી દેખાતું, તો એ માટે કોઈ ટિપ્સ હોય તો એ પણ આપી દો. મીઠું વધારે પડી જતું હોય તો તમારે લોટ તો તમે હોય જ તમારે, તો લોટનો એક ડોનો ટુકડો તમારે એડ કરી દેવાનો તેનો, એટલે મીઠું પણ તમારે એનું પણ ઓછું થઈ જશે. હવે આપણું થઈ જવાનું. હવે આપણે સ્વિચ ઓફ કરી દઈશું અને આને ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસ શીતલબેન પાસેથી જાણીએ. શીતલબેન, મિશ્રણ હવે ઠંડુ થઈ ગયું છે, હવે આપણે શું એડ કરવાનું છે એમાં? હવે એમાં આપણે પોહા અને રતાળુની છે એ આપણે એડ કરશું. તો તેના માટે આપણે પહેલાં પોહા એડ કરશું. ઓકે, અડધો બાઉલ જેટલા પોહા એડ કરી દઈશું. અડધો બાઉલ જેટલું આપણે રતાળું જે સ્ટીમ કરીને રાખ્યું છે એ એડ કરી દઈશું. આ કાજુનો પાવડર છે 2 ચમચી જેટલો એ એડ કરી દઈશું.
આ પનીર છે આપણે અડધો બાઉલ જેટલું એ એડ કરી દઈશું. બેસન છે એ 2 ચમચી જેટલું છે એ એમાં આપણે એડ કરી દઈશું. હવે આપણે તેમાં મસાલા એડ કરશું અને મસાલા આપણે આ બધા વંડરના મસાલા છે. હું લગભગ બધા વંડરના જ મસાલા યુઝ કરતી હોઉં છું અને એ મારા ટેસ્ટની સિક્રેટ છે. એમાં આપણે આ મરી પાવડર યુઝ કરશું 1 ચમચી જેટલો. ગરમ મસાલો 1 ચમચી જેટલો એડ કરશું. નમક સ્વાદ અનુસાર એડ કરશું. ચાટ મસાલો એડ કરશું. આ વરિયાળીનો પાવડર અધકચરી વરિયાળી પીસેલી છે એ એડ કરશું. આ મરચું પાવડર છે એ એડ કરશું. આ ધાણા જીરું પાવડર છે એ એડ કરશું. અને આ શેકેલા જીરાનો પાવડર છે એ એડ કરશું. પોહા રતાળુ રોલ માટેનું સ્ટફિંગ એકદમ પ્રોપર મિક્સ થઈને રેડી થઈ ગયું છે. હવે આપણે રોલ બનાવીએ. શીતલબેન, પ્રોપર સ્ટફિંગ છે રેડી થઈ ગયું છે. હવે આપણે રોલ બનાવીએ. હા, હવે આપણે એનું પડ બનાવશું આવી રીતે. જેમ આપણે પેટીસનું કેમ પડ બનાવીએ એ રીતે પડ બનાવી લઈશું. અને બાળકોને પસંદ આવે તે માટે એક નાનું એવું ચીઝનું એક ટુકડો એડ કરશું અને પછી તેને પેક કરી દઈશું. હવે એને આપણે આ હજી મેંદાના લોટની સ્લરી બનાવીને રાખી છે તેમાં આપણે ડીપ કરીશું. હવે આપણે એમાં વર્મીસિલી સેવ છે તેમાં એડ કરી અને રગ દોડશું. હવે આ બે સાઈડ આ સાઈડથી પણ પેક કરી લેવાની, કેમ કે અંદર ચીઝ છે આપણું. જો પેક નહીં થાય ને અંદરથી તો છૂટી જશે. આપણી આ રેડી થઈ ગઈ છે. આપણે પેનમાં ઓઇલ એડ કરશું. જે ઓઇલ મેં અંકુરનું ઓઇલ લીધું છે, જે મારું ફેવરિટ ઓઇલ છે અને એકદમ હેલ્ધી પણ છે. હવે આનું ઓઇલ આપણે બહુ ધીમું પણ નહીં ને બહુ ફાસ્ટ નહીં એ રીતે રાખશું, કેમ કે બહુ ફાસ્ટ હશે તો આપણે જે વર્મીસિલી સેવ છે એ બળી જશે અને ધીમું હશે તો નીકળી જશે. એના માટે મીડિયમ આંચ હોવી જરૂરી છે. તો હવે આપણે 1 બાય 1 એડ કરશું. એકદમ ગરમા ગરમ પોહા રતાળુ રોલ સરસ ડીપ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરીશું. શીતલબેન, સર્વ કરીએ. હા, તેના માટે આપણે પ્લેટમાં રાખશું અને બાળકોના આકર્ષણ થાય તેના માટે આપણે ચીઝનું ક્યુબ લઈશું અને તેને ટૂથપીકમાં લગાવશું અને પછી આપણે રોલ્સમાં લગાવશું. શીતલબેન, રોલ આપણે જ્યારે બનાવતા હોય તો રોલની સાથે કંઈક ચટણી કે કંઈક એની જોડે જોઈએ ખાવા માટે, તો આપણે એના માટે શું યુઝ કર્યું છે અહીંયા? તેના માટે મેં પાઇનેપલ ડીપ બનાવ્યું છે. ઓકે, તો રેડી છે મારા ટ્વિસ્ટ અને ટેસ્ટ સાથેની રેસીપી પોહા રતાળુ રોલ્સ, જે મેં વંડરનો ચાટ મસાલો યુઝ કરીને બનાવી છે. તો જિજ્ઞાસા, ટેસ્ટ કરીને બતાવો કેવી લાગી તમને. તો આ રેસીપી તૈયાર થઈ ગઈ છે અને આ રોલ મમ્મીના કિચનના દરેક પ્રોબ્લેમ કરશે સોલ્વ. એટલે હવે જો ઘરે ગેસ્ટ આવે છે તો કોઈ પણ ઝંઝટ ના કરો અને આ જે રેસીપી અમે આજે શીખવી છે ફટાફટ બનાવો.
શીતલબેન, રોલ મેં ટ્રાય કર્યા, એકદમ સ્વાદિષ્ટ અને ગરમા ગરમ ક્રિસ્પી પણ હતા. હવે કંઈ પણ ચટપટું ખાઈએ એટલે સ્વીટ ખાવાની ઈચ્છા થાય, તો હવે આપણે એક સ્વીટની રેસિપી અમારા વ્યુઅર્સને પહોંચાડી દઈએ. તો સ્વીટમાં આપણે શું બનાવીશું? સ્વીટમાં આજે આપણે મખાનાના લાડુ બનાવશું. વાહ, એટલે એકદમ હેલ્ધી લાડુ આજે બનવાના છે. તમે મખાના ખાતા જ હશો અને લાડુ પણ ખાતા હશો, પરંતુ આજે મખાનાના લાડુ કેવી રીતે બને છે એ અમે આપના સુધી પહોંચાડીશું. શીતલબેન, આપણે શરૂ કરીએ? હા, એટલે એકદમ હેલ્ધી અને એનર્જેટિક લાડુ છે આજે આપણે બનાવવાના છીએ. ફેસ્ટિવલમાં પણ તમે આને બનાવી શકો છો. આપણે શરૂઆત કરીએ. હા. આ એક બાઉલ જેટલા મખાનાને મેં ડ્રાય રોસ્ટ કરી લીધા છે. પછી એને ઘીમાં સાતળ્યા છે. ઘી 1 ચમચી જેટલું ઘી નાખી અને શેકવાના, અને પછી તેનો પાવડર કરવાનો. અને આ મિક્સ ડ્રાયફ્રૂટ છે. મિક્સ ડ્રાયફ્રૂટ છે એને પણ ઘીમાં સોતે કરી અને ઠરે પછી એનો પણ પાવડર કરવાનો છે. આ સિંગદાણા છે એ સિંગદાણાને આપણે શેકવાના છે. એ ધીમી આંચ પર શેકવાના છે એટલે અંદરથી બળે નહીં. અને આ કોપરાનું છીણ છે એને પણ આપણે શેકી લેવાનું છે. અને આ ડ્રાયફ્રૂટ છે એ જ કતરણ છે એને પણ આપણે ઘીમાં સોતે કરવાના છે. અને પછી આપણે બધું મિક્સ કરી અને આ ખસખસ ને કિસમિસ ને એ બધું આપણે એડ કરશું. શીતલબેન, સ્વીટ તો ઘણા બધા બનાવતા હોય છે ફેસ્ટિવલમાં પણ, એટલે ખાસ કરીને જે લોકો ડાયાબિટીસ જેમને હોય છે અથવા તો શુગર બહુ નથી ખાતા એમના માટે કદાચ આ બેસ્ટ રહેશે, કેમ કે એક તો આમાં ગોળનો ઉપયોગ કર્યો છે અને મખાના છે એટલે એ પણ એકદમ હેલ્ધી છે. આપણે શરૂઆત કરી દઈએ? હા, શરૂઆત કરી દઈએ. હવે આપણે આ મખાના ને એ બધું આપણે ક્રશ કરી લીધું છે, તો હવે આપણે 1 બાય 1 બાઉલમાં એડ કરતા જશું. હવે આપણે મખાનાનો પાવડર એડ કર્યો છે. હવે આપણે આ સિંગદાણાનો પાવડર એડ કરશું. હવે આપણે આ મિક્સ ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરશું. શીતલબેન, જ્યારે પણ કોઈ ફેસ્ટિવલ હોય એટલે મીઠાઈ વગર તો એકદમ અધૂરા લાગતા હોય છે. એટલે એકવાર બનાવવાનું હોય તો ઠીક છે, પણ જેમ કે ગણેશ મહોત્સવ હોય તો એમાં 10 દિવસ હોય, નવરાત્રી હોય એમાં પણ એટલા દિવસો હોય, એટલે જ્યારે વધારે દિવસો હોય એટલે લોકો કન્ફ્યુઝ થઈ જાય કે હવે મીઠાઈમાં શું બનાવવું. એટલે તમે જ વધારે ઓપ્શન આપી દો, અથવા તો તમે ગણેશ મહોત્સવમાં કઈ કઈ મીઠાઈ બનાવી હતી એ? ગણેશ ઉત્સવમાં ઘણા લાડુ તો કેટલી જાતના બને છે, જેટલા આપણે બનાવીએ એટલા ઓછા. એમાં ચૂરમાના લાડુ છે, રાગીના લાડુ છે, પંચધારી રાજસ્થાની લાડુ છે, મિક્સ ડ્રાયફ્રૂટના લાડુ છે, સુગર ફ્રી લાડુ છે. અલગ અલગ કેટલી જાતના લાડુ બનતા હોય છે. મખાનામાં આપણે બીજું બધું પણ મિક્સ કરીને બનાવી શકીએ. સીડ્સ ને એવું પણ એડ કરીને આપણે કરી શકીએ. એ રીતે અલગ અલગ ઘણી જાતના લાડુ બની શકે. એટલે ગણેશજીને તો લાડુ બહુ પ્રિય હોય છે, એટલે તમે લાડુની વાત કરી, પરંતુ નવરાત્રીમાં જો કોઈ મીઠાઈ માતાજીને અર્પિત કરવી હોય તો પછી કઈ બનાવી શકાય? હા, માતાજીને અર્પિત કરવી હોય તો એમાં તો તમે કોઈ પણ હલવો પણ બનાવી શકો. મિક્સ દાળનો હલવો છે, સિંગાડાના લોટનો હલવો છે, આનો રવાનો હલવો છે, ચીકુનો હલવો છે, ગુલાબપાક છે, ટોપરાનો હલવો છે. તમે ગમે એ તમે જે, કારણ કે નવરાત્રિમાં લેડીઝને ટાઈમ ઓછો હોય, કેમ કે એને રમવામાં જ વધારે હોય, એને રમવા જવું હોય એટલે ફટાફટ બની જાય એવું રેસીપી હોય, તો તમે આ મખાનાના લાડુ પણ બનાવી શકો, કોઈ પણ જાતના હલવા પણ બનાવી શકો. અને આ લાડુ એવા છે કે તમે પહેલેથી એની તૈયારી કરી રાખશો ને તો 15 જ મિનિટમાં તમારા લાડુ બનીને રેડી થઈ જશે. નવરાત્રિ સ્ટાર્ટ થાય એ પહેલાં તમારે આ બધી પ્રિપેરેશન કરી લેવાની, એટલે તમારું ફટાફટ થઈ જશે. બિલકુલ. હવે આપણે પ્રોસેસને આગળ વધારીએ. હા, ઓકે. હવે આ કોપરાનું છીણ છે એ પણ એડ કરી દઈશું. અને હવે ખસખસ એડ કરી દઈશું. ઇલાયચી પાવડર એડ કરી દઈશું. ગુલાબની સૂકી પાકડી છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે ગોળ અને ઘીની આપણે પાઈ બનાવી લઈશું અને પછી આમાં એડ કરશું. પહેલાં આપણે ડ્રાયફ્રૂટ સાતળીને એડ કરીશું અને પછી એમ જ આપણે પાઈ બનાવીને એડ કરી દઈશું. હવે આપણે ઘી ગરમ થાય એટલે ગોળ એડ કરી અને એની ચાસણી બનાવશું. ઘી લગભગ અડધો બાઉલ જેટલું જોઈ જશે. હવે આપણે ઘી ગરમ થવા આવ્યું છે, હવે તેમાં ગોળ એડ કરશું. હવે આપણી જો પાઈ થવા આવી છે, અને બહુ એકદમ નહીં કરવી તો નહીંતર ચિકાસ થઈ જશે એમાં. તો આ જેટલી ગાંગડી છે ને એ ભાંગે ને ત્યાં સુધી જ આપણે કરવાનું.
અને જ્યારે પણ આવો કોઈ પાકવાળી વસ્તુ બનાવતા હોય છે એટલે એકદમ સરસ એની સુગંધ આવતી હોય કે જે બીજા ત્રીજા ઘરે પણ ખ્યાલ આવી કે જાય, રસોડામાં કંઈક બને છે. ખાસ તો શિયાળામાં હા. શિયાળામાં પાકવાળી વસ્તુ લોકો વધારે બનાવતા હોય છે. મસાલાની સુગંધ આવે એટલે આજુબાજુ બધાને ખ્યાલ આવી જાય. એટલે તમે દર વખતે નવું નવું ટ્રાય કરતા હોવ છો તો તમે નક્કી કરીને કંઈ રાખ્યું છે કે આ શિયાળામાં આ વખતે તમે આ કઈ પાક બનાવવાના છો કે મીઠાઈ બનાવવાના છો? હા, હું આ વખતે મારે ગુંદર પાક, પછી ગુંદરની ઓલી રાબ, એવું બધું હું રેગ્યુલર બનાવતી હોઉં છું. પણ આ વખતે મને એમ લાગે છે કે મારે છે ને રાજસ્થાની પંચધારી લાડુ મારે શિયાળાનો ટ્વિસ્ટ આપીને બનાવવા છે. વાહ, સરસ. આ આપણી થઈ ગઈ છે. હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને કિસમિસ એડ કરી દઈશું. હવે આપણું આ રેડી થઈ ગયું છે. તો આપણા આ જે મિક્સ તૈયાર કર્યું છે એમાં એડ કરશું. તો એકદમ એનર્જેટિક મખાના લાડુ રેડી થઈ ગયા છે અને ખૂબ જ એક્સાઇટેડ છીએ અમે એને સર્વ કરવા માટે. ફટાફટ સર્વ કરીએ. હા, ચાલો તો આપણે હા. સર્વ કરી દઈએ. પહેલાં આપણે ગુલાબની પાંખડીથી ડેકોરેશન કરશું, Okay. પછી લાડુ રાખશું. ત્યાં મખાના લાડુ ખૂબ જ આ હેલ્ધી છે. આપણા બધાએ કંઈ ને કંઈ રીતે મખાનાનો ઉપયોગ કરવો જ જોઈએ. જેમ મિલ્ક શેકમાં તમે ખાઓ, એમને ફ્રાઈમ્સની જેમ તમે ખાઓ, કોઈ પણ રીતે તમારે મખાનાનો ઉપયોગ કરવો જ જોઈએ. એમાં 45+ થાય એટલે બધાના હાડકાના પ્રોબ્લેમ થતા હોય છે. કારણ કે ચાલતા ચાલતા પડી જાય તો એ લોકોનું હાડકું ક્રેક થઈ જતું હોય છે. તો ત્યારે કેલ્શિયમની બહુ જરૂરત હોય છે. તો પહેલેથી જ જો તમે આવી રીતે ધ્યાન રાખશો તો તમારે પ્રોબ્લેમ નહીં થાય. એટલે કોઈને કોઈ રીતે તમારે આનું મખાનાનો ઉપયોગ કરવો જ જોઈએ. અને આનો બેનિફિટ એ છે કે તમે ફરાળમાં પણ ખાઈ શકો. આ ફરાળી લાડુ છે એટલે તમે ફરાળમાં પણ ઉપયોગ કરી શકો એનો. હવે આપણે એમાં લાડુ તો રેડી છે મારા ટ્વિસ્ટ અને ટેસ્ટ સાથેની રેસીપી, જેમાં મેં વંડરનો ઇલાયચી પાવડર યુઝ કરી અને મખાનાના લાડુ બનાવ્યા છે. તો જિજ્ઞાસા ટેસ્ટ કરીને બતાવો કે કેવા બન્યા છે. અને ફરાળી પણ છે. એટલે નવરાત્રીમાં કેટલા મસ્ત આપણે તૈયાર થતા હોય છે, એટલા સરસ અમે આ લાડુને પણ શણગાર્યા છે, તૈયાર કર્યા છે. એટલે નવરાત્રીમાં તમે જ્યારે કોઈ માતાજીને પ્રસાદ ધરવાનું વિચારતા હોય તો આ લાડુ આપના માટે બેસ્ટ રહેશે. કેમ કે જે લોકો હેલ્થ કોન્શિયસ છે એ પણ ખાઈ શકશે, જેમને ઉપવાસ છે એ પણ ખાઈ શકશે અને એકદમ એનર્જેટિક લાડુ છે. શીતલબેન, જેમ આપે કહ્યું હતું કે તમારા રસોડામાં વંડરનો જ મસાલા પાવડર હોય છે, એટલે ખાસ આ બંને રેસીપી માટે આપને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ પેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો આ વખતે અમે અમારા ટેસ્ટની, અમારા ટ્વિસ્ટની આ બંને રેસીપી આપના સુધી પહોંચાડી છે. આપ પણ જો કન્ફ્યુઝ હોય કે મહેમાનો આવે ત્યારે શું બનાવવું અને ખાસ તો પ્રસાદીમાં શું બનાવવું, તો આ બંને ઓપ્શન આપના માટે બેસ્ટ રહેશે. આવી જ રેસીપી માટે આપ જોતા રહો TV9.